હેલો મિત્રો, હું બીના કડિયા અને પ્રગતિ એજ્યુકેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે ફર્સ્ટ પાર્ટ જોયો છે ઇન્ટ્રોડક્શન અને હવે એમાં આગળ વધીએ. લેટ્સ સ્ટાર્ટ. સિન્ટેક્સની અંદર આપણે સૌ પ્રથમ હેઝ ઇન્ક્લુડ કરીએ છીએ std ફાઇલ stdio.h. .h means header file. સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. સ્ટાન્ડર્ડ ઇનપુટ મતલબ કે આપણે જે પણ પ્રોગ્રામ કરીએ છીએ એમાં એવું ફંક્શન કે જેના દ્વારા યુઝર ઇનપુટ કરી શકે છે. તો ઇનપુટ માટે અહીંયા જે ફંક્શન આપણને આપવામાં આવ્યું છે આ હેડર ફાઇલની અંદર, જેમાં મોસ્ટ ઓફ બે ફંક્શન વધારે યુઝ થાય છે, ઇનપુટ અને આઉટપુટ. સ્ટાન્ડર્ડ ઇનપુટ અને આઉટપુટ ફંક્શન. તો ઇનપુટ માટે ફંક્શન છે સ્કેનફ ફંક્શન. જે ફંક્શનનો યુઝ કરીને આપણે વેલ્યુને યુઝર દ્વારા ઇનપુટ કરાવી શકીએ છીએ. ઇનપુટ કરાયેલી વેલ્યુ કે મેસેજને પ્રિન્ટ કરાવવા માટે છે printf ફંક્શન, જે આ હેડર ફાઇલની અંડરમાં આવે છે. એટલા માટે આ હેડર ફાઇલનો આ બે ફંક્શનનો યુઝ કરવા માટે આપણે હેડર ફાઇલ એડ કરાવીએ છીએ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ .h ને ઇન્ક્લુડ કરાઈ છે હેઝ દ્વારા. હેઝને પ્રી પ્રોસેસર કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે ગ્લોબલ ડિક્લેરેશન. સેકન્ડ નેક્સ્ટ આવશે ગ્લોબલ ડિક્લેરેશન. એના પછી આવે છે ફંક્શન ડિક્લેરેશન. હેઝ ઇન્ક્લુડ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ. એના પછી નેક્સ્ટ ગ્લોબલ ડિક્લેરેશન કરવામાં આવે છે વેરિયેબલનું. નેક્સ્ટ ફંક્શન ડિક્લેરેશન કરવામાં આવે છે. એનું સ્ટ્રક્ચર જોઈએ. હેઝ include studio.h integer a જેને ગ્લોબલ ડિક્લેરેશન કહેવામાં આવે છે વેરિયેબલનું. એના પછી ફંક્શન, અહીંયા આપણે મેઇન ફંક્શનનો યુઝ કરીએ છીએ. મેઇન ફંક્શન કર્લી બ્રેકેટથી ઓપન થાય છે, કર્લી બ્રેકેટથી ક્લોઝ થાય છે અને વચ્ચે આપણે કોડ આપીએ છીએ જે આપણને એક્ઝિક્યુટ કરાવવો હોય. એટલે એવું કહી શકાય કે જો મને અહીંયા મેસેજ આપવો છે હેલ્લોનો, તો હું અહીંયા printf ફંક્શન યુઝ કરીશ અને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મેસેજ આપવામાં આવે છે હેલો. તો અહીંયા આપણું આ સ્ટ્રક્ચર કમ્પ્લીટ થાય છે. એટલે જો મને એક મેસેજ પ્રિન્ટ કરાવવા માટે પ્રોગ્રામિંગ કરવું હોય તો હું હેઝ ઇન્ક્લુડ સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ હેડર ફાઇલ ઇન્ટીજર એ ગ્લોબલ ડિક્લેરેશન છે. પછી એના પછી નેક્સ્ટ સ્ટેપ છે ફંક્શન ડિક્લેરેશન, જેમાં મેઇન ફંક્શન છે જેની અંદર આપણે હેલો નામનો મેસેજ પાસ કરીએ છીએ. હવે આપણે જોવાના છીએ સ્ટેપ્સ. સી પ્રોગ્રામિંગ કરીએ છીએ ત્યારે કયા કયા મુદ્દાઓ આવે છે. નંબર 1, ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટેશનની અંદર જોઈશું કમેન્ટ.
કમેન્ટમાં આપણને બે પ્રકારની કમેન્ટ જોવા મળે છે. સિંગલ કમેન્ટ, સિંગલ લાઇન કમેન્ટ માટે ડબલ સ્લેશ અને સેકન્ડ મલ્ટિપલ લાઇન માટે સ્લેશ, મલ્ટિપ્લિકેશનની સાઇન, લાઇનને સિલેક્ટ કરો. એક કરતાં વધારે લાઇન હોય ત્યારે આપણે આ પ્રકારની કમેન્ટનો યુઝ કરીએ છીએ. તો ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે જોયું કમેન્ટ. સેકન્ડ પ્રી પ્રોસેસર. ઉપર જોઈએ પ્રમાણે સૌ પ્રથમ હેડર ફાઇલને લાઇબ્રેરીમાં આવેલ હેડર ફાઇલને ઇન્ક્લુડ કરવા માટે ઇન્ક્લુડ વર્ડ્સની આગળ હેઝ, જેને આપણે પ્રી પ્રોસેસર કહીએ છીએ, એના દ્વારા ઇન્ક્લુડ કરવામાં આવે છે. થર્ડ ગ્લોબલ ડિક્લેરેશન, એટલે કે પ્રી પ્રોસેસર દ્વારા ફાઇલને હેડર ફાઇલને ઇન્ક્લુડ કર્યા પછી ગ્લોબલ વેરિયેબલનું ડિક્લેરેશન કરી શકાય. નેક્સ્ટ ફંક્શન ડિક્લેરેશન. એના પછીનો પાર્ટ છે ફંક્શન ડિક્લેરેશન. અહીંયા આપણે પ્રી પ્રોસેસર દ્વારા હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવીએ છીએ. એના પછી જરૂરિયાત પ્રમાણે પ્રોગ્રામિંગ અનુસાર જો જરૂર હોય તો ગ્લોબલ વેરિયેબલનું ડિક્લેરેશન કરીએ છીએ અને એના પછી મેઇન ફંક્શન સ્ટાર્ટ કરીએ છીએ, જ્યાં આપણે જે પ્રમાણેનું રિઝલ્ટ જોઈએ છે એ પ્રમાણે પ્રોગ્રામિંગ કરીએ છીએ. અને આ પ્રોગ્રામિંગ જે ફંક્શનમાં કરવામાં આવે છે એ છે મેઇન ફંક્શન. મેઇન ફંક્શનની પહેલાં ડેટા ટાઈપ આવે છે. ડેટા ટાઈપનું નામ જનરલી આપણે અત્યારે બેઝિક જોઈએ તો આપણે કંઈક આ પ્રમાણેની સેન્ટેન્સ લખીએ છીએ, void main function curly bracket open curly bracket close અને હેલ્લો નો મેસેજ પ્રિન્ટ કરાવવા માટે printf function and ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપીશું hello message. ઓકે, તો આની પહેલા એટલે કે મેઇન ફંક્શનની ઉપર ગ્લોબલ ડિક્લેરેશનની જરૂર નથી, કારણ કે અત્યારે હું યુઝર દ્વારા કંઈ પણ ઇનપુટ કરાવવામાં અહીંયા આવતું નથી. હા, પણ એના ઉપર મને જોઈએ છે પ્રી પ્રોસેસર, કારણ કે જો મારી હેડર ઇનપુટ આઉટપુટ વાળી ફાઇલ ઇન્ક્લુડ નહીં હોય તો મારો પ્રોગ્રામ રન થશે નહીં. તો અહીંયા આપણે આપીશું studio.h, કારણ કે મેં અહીંયા printf ફંક્શનનો યુઝ કર્યો છે અને printf ફંક્શન માટે સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટની હેડર ફાઇલ હોવી જોઈએ. તો આ છે આપણા સ્ટેપ. હેલો મિત્રો, જો તમને આ વિડીયોમાં મજા આવી હોય અને તમે દરેક એપિસોડ જોવા માંગતા હોવ તો તમને દરેક નવા વિડીયો અપલોડ થતાં એક નોટિફિકેશન મળશે અને આ નોટિફિકેશન મેળવવા માટે તમે નીચે આપેલા બેલ બટન પર ક્લિક કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને, જેથી કરીને નવી નવી સિરીઝ અને આ સિરીઝમાં અવેલેબલ દરેક વિડીયો તમને જોવા મળશે. તો મિત્રો, આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો ને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.